હાઈસ્કૂલે રજા એટલે હવાના પરમાં નાઈ ધોઈને પકડી દીધા ઘરે પકડી ગયો ને એન્જિન નું કામ ચાલુ હતું. ગાડીમાં બનાવવાનું છે હેડ ને બ્લોક એટલે હવારમાં કહી દીધું મેન કિશન ને કામ ચાલુ. હેડ ને બ્લોક બનાવી નાખ્યા, ખોલી નાખ્યા અને પાછા ફીટે કરી દીધા. આ કામ પૂરું થઈ ગયું આપણે કઈ કામ છે નહીં. ખાના 6 વાગી ગયા એટલે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. ખસકાવી ઘર બાજુ ઘરે પછી ગયો ને સીધો ઉપડ્યો ખારામાં મેલડીમાં. બીજે દી હવાના પરમાં હાઈસ્કૂલે ભણવા જવા માટે આવી ગયો અમારા ગામના ડબ્બા. 5 મિનિટમાં બસ આવી ગઈ ને વહેલી સીટ પકડી લીધી. રોંઢાનો ટાઈમ થઈ ગયો ને મફતની ટાઈમમાં સોડા પી લીધી. બે તો ઘરે થોડો ઘણો કામ હતું એ કરી નાખ્યું. સોડા પી લીધી ને પાછું જોકો ને પાછી એક પેપ્સી લઈ લીધી. કારખાનામાં આપડા ભાઈ પે આવી ગયા ને હીરામ બાકા જીકી બોલે છે. ઘંટી એકી છે પણ ખાલી કારીગર એક જ બે છે. એક્ટિવા ગેરેજ આવી ગઈ ને એનું લોહી ચેક કરવાનું. रुको जरा सबर करो. લોહી બહુ ડેન્જરસ છે એવું લાગે છે. બી ગ્રુપ નું લોહી છે, કોઈ જોતું લે જાય તો પાછા પાછા નવરા થઈ ગયા ને મસ્ત મજાનું ગુજરાતી ફિલ્મ જોવા બે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને સુરતી ખમણમાં થોડી વસ્તુ લેવાની છે. રામ જયંતિ આવે છે એટલે આપડા બગસરા ગામમાં ફૂલ તૈયારી હાલે છે. આકડે બજારમાં ગાડી જવા દીધી ને થોડું કામ પતાવીને ઉપડ્યા ઘરે પછી ગયો ને દી બી હાથમાં ગયો તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરી કોમેન્ટ કરતા જજો.